વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર સુધી શ્રેણિકની અંદર 2x2 શ્રેણિકનું વ્યસ્ત શ્રેણિક મેળવ્યું. હવે 3x3 ત્રણ કક્ષાવાળા ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવવો છે. રીત તો એની જ છે, પણ મિત્રો અહીંયા આપણે 3x3 છે એટલે પહેલાં કરતાં થોડુંક વધારે ધ્યાન રાખવું પડશે, કોન્સન્ટ્રેશનથી દાખલો ગણવો પડશે. તો જોઈએ, આપણે એવો એક દાખલો ગણીએ. એટલે 20 સુધી ગણ્યા હતા, એના પછી 21મો આવો એક પ્રશ્ન છે. 3x3 કક્ષાનું એ શ્રેણિક, આનો વ્યસ્ત શ્રેણિક મેળવવો છે આપણે. જોઈએ, આ શ્રેણિક છે. આપણે આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવવો છે. તો જોઈએ, એના માટે આપણે એ જ પરિણામનો ઉપયોગ કરીશું જે આગળ કર્યો હતો તે. 1 મિનિટ, રકમ આપણે જોઈ લઈએ છીએ ફરીથી. 2 0 - 1 5 1 0 0 1 3 બરાબર. હવે અહીં આપણે A = I × A નો ઉપયોગ કરીશું. માટે તો 0 - 1 5 1 0 0 1 3 = 1 0 0 0 1 0 0 0 1 × A. હવે આપણે ડાબી બાજુ I લાવવો છે. આવો શ્રેણિક અહીંયા લાવવો છે. એટલે આપણે અહીંયા લખી લઈએ, આપણી દિશા આ ટાઈપની રહેશે. 1 0 0 0 1 0 0 0 1. ડાબી બાજુમાં આપણે આવો શ્રેણિક ગોઠવવાનો છે. એમાં સૌથી પહેલાં આપણે અહીંયા આ 1 છે તે આ લાવવાનો રહેશે. સૌથી પહેલો આ 1. આ 1 પછી આ બે 0 લાવવાના. પહેલો 1 લાવવાનો, એના નીચેનો 0 લાવવાનો, એના નીચેનો 0 લાવવાનો, ત્યાર પછી આ 1 લાવવાનો. આ 1 લાવ્યા પછી આ બંને 0 લાવવાના. એ ગમે તે ક્રમમાં લાવો તો ચાલશે, એનાથી કોઈ ફેર નહીં પડે. એ બંને 0 મળી ગયા પછી આ 1 લાવવાનું, અને આ 1 લાવ્યા પછી આ બંને 0 લાવવાના. ટૂંકમાં આમ જોઈએ તો સૌથી પહેલાં પહેલો એકડો લાવવાનો, ત્યાર પછી એના નીચેના 0 લાવવાના, એના પછી બીજા સ્તંભનો વચ્ચેનો એકડો લાવવાનો, પછી આ બંને 0 લાવવાના, પછી આ 1 લાવવાનો, અને પછી પેલા બંને 0 લાવવાના. ક્યારેક એવું પણ બની શકશે કે કદાચ આ 0 લાવીએ, આ 0 લાવીએ, એના પહેલાં આ 0 આવી પણ જતો હોય, એવું બની શકે. એટલે એવું જરૂરી નથી, છતાં આપણે આ ક્રમમાં જવાનો પ્રયત્ન કરીશું. ક્યારેક એવું બનશે કે ક્રમ આ ન રાખીએ તો સરળ થતું હોય તો એનો ઉપયોગ કરીશું. તો જોઈએ, સૌથી પહેલાં એકડાનો પ્રયત્ન કરીએ. એકડો કેવી રીતે આવશે? તો જો મિત્રો, 2ને હું 2 વડે ગુણું તો 4 થાય. એ 4ને 5માંથી બાદ કરું તો 1 આવે. એટલે હું એ ક્રિયા કરીશ, પણ એના પહેલાં પાંચડાને પહેલી હારમાં લાવી દઉં. એટલે બીજી હાર અને પહેલી હારની અદલા બદલી કરું છું. માટે પહેલી અને બીજી હારની અદલા બદલી. આ સિમ્બોલ થોડી પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહેશે. R1 અને R2 ની અદલા બદલી. પહેલી હાર થઈ જશે 5 1 0,
બીજી હાર 2 0 -1, ત્રીજી હાર 0 1 3. પહેલી અને બીજી હારની અદલા બદલી, ત્રીજી હાર એમના એમ. અહીંયા પણ પહેલી અને બીજી હારની અદલા બદલી 0 1 0 1 0 0 0 0 1. ત્યાર પછી જોઈએ હવે 5ની જગ્યાએ 1 લાવવા માટે 5માંથી 4 બાદ કરવા પડશે. આને હું 2 વડે ગુણું એટલે 4 થાય. એ 4ને 5માંથી બાદ કરી દઉં એટલે ક્રિયા આવી થશે. પહેલી હારની જગ્યાએ પહેલી હાર +-2 × બીજી હાર. બીજી હારને -2 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરવાની. તો જોઈએ આ 5, આ 1, આ 0, એમાં પેલું પરિણામ ઉમેરીશું આપણે. આ બાજુ પણ બિલકુલ એવું જ 0 1 0. હવે બીજી હાર એમના એમ 2 0 -1 1 0 0. ત્રીજી હાર એમના એમ 0 1 3 0 0 1. હવે આને હું -2 વડે ગુણીને અહીંયા ઉમેરું છું. -2 વડે ગુણું -4, -4ને અહીંયા ઉમેરું. આને 2 વડે ગુણું છું, -2 વડે 0 ઉપર ઉમેરો. આને -2 વડે ગુણો તો 2 ને ઉપર ઉમેરો. આને -2 વડે ગુણો -2 ઉપરના ઘટકમાં ઉમેરો. આને -2 વડે ગુણો 0 ઉપર ઉમેરો. આને -2 વડે ગુણીને ઉપર ઉમેરો 0. માટે 5 - 1 5 - 4 1 1 2 2 0 -1 0 1 3. 5 - 4 1 1 + 0 1 0 + 2 2. બાકીની 2 0 -1 2 0 -1 1 0 1 3 0 1 3. જમણી બાજુ -2 1 0 1 0 0 0 0 1. જોઈએ મિત્રો 1 આવી ગયા. 1 લાવ્યા પછી અહીંયા 0 લાવવા છે. બગડાની જગ્યાએ 0 લાવવા માટે આપણે એવું કરીએ કે અહીંયાથી આને -2 વડે ગુણીને અહીંયા ઉમેરીએ તો અહીંયા 0 આવી જશે. આને -2 વડે ગુણીને અહીંયા ઉમેરો તો અહીંયા 0 આવી જશે. અહીંયા જે આવે તે પછી વિચારીશું. અહીંયા 0 લાવવા માટે પહેલી હારને -2 વડે ગુણી બીજીમાં ઉમેરીશું. પહેલી હારને -2 વડે ગુણી બીજીમાં ઉમેરીશું. પહેલી હાર એમના એમ 2 + 0 + -1 + 0 1 3 -2 1 + 0 + અને 0 +. -2 1 0 0 0 1. હવે ક્રિયા શું કરીએ છીએ? પહેલી હારને
-2 વડે ગુણી R2 માં -2 × R1 ઉમેરીએ છીએ. પહેલી હારને -2 વડે ગુણીને બીજીમાં ઉમેરવાની છે. આને -2 વડે ગુણીને અહીંયા ઉમેરો 2 ± 2. આને -2 વડે ગુણીને અહીંયા ઉમેરો -2. આને -2 વડે ગુણો એટલે -4 નીચે ઉમેરો. આને -2 વડે ગુણો તો માઇનસ અને માઇનસ એટલે +4. આને -2 વડે ગુણી નીચે ઉમેરો. આને -2 વડે ગુણી નીચે ઉમેરો. હવે એનું સાદુરૂપ. વન 1 2 0 -2 -5 0 1 3 -2 1 0 5 -2 0 0 0 1. જે -2 વડે ગુણીને અહીંયા ઉમેર્યા એટલે આ પ્રમાણે ઘટકો મળ્યા. -2 વડે ગુણીને 5 -2 અને 0. હવે જોઈએ આ 1 મળ્યો 0 મળ્યો 0 મળ્યો. હવે આ 1 લાવવો છે એટલે બગડાની જગ્યાએ 1 લાવવો છે. આ -2ની જગ્યાએ 1 લાવવો છે એટલે આમ તો 3 ઉમેરીએ તો મળે. 3 ઉમેરીએ તો આમાં મળી જશે. અને 3 ઉમેરવા માટે ત્રીજી હારને 3 વડે ગુણી આને 3 વડે ગુણીને ઉપર ઉમેરો તો 1 આવી જાય. આને ગુણીને અહીંયા ઉમેરો ને તો અહીંયા 1 આવે પણ આ 0 નીકળી જાય. એટલે સમજીને એ પ્રમાણે ક્રિયાઓ કરવી પડશે. તો ત્રીજી હારને 3 વડે ગુણી અને બીજીમાં ઉમેરીએ. ત્રીજી હારને 3 વડે ગુણીને બીજીમાં ઉમેરીએ તો બીજી હારમાં 0 પ્લસ -2 પ્લસ -5 પ્લસ -2 પ્લસ 0 પ્લસ. ત્રીજી હારને 3 વડે ગુણી બીજીમાં ઉમેરો. ત્રીજી હારને 3 વડે ગુણીને બીજીમાં ઉમેરો. પહેલાં લખી લઈએ 1 1 2 -2 1 0 0 1 3 0 0 1. ત્રીજી હારને 3 વડે ગુણીને ઉપર ઉમેરો. આને 3 વડે ગુણીને અહીંયા ઉમેરો તો 0. આને 3 વડે ગુણો એટલે 3, અહીંયા ઉમેરો તો 3. આને 3 વડે ગુણો તો 9. આને 3 વડે ગુણીને અહીંયા ઉમેરો 0. આને 3 વડે ગુણીને અહીંયા ઉમેરો 0. આને 3 વડે ગુણીને અહીંયા ઉમેરો 3. માટે 1 1 2 0 1 4 0 1 3 -2 1 0 5 -2 3 0 0 1. મિત્રો આપણે આ એકડા સુધી પહોંચ્યા. હવે એના નીચેનો 0 જોઈએ છે. તો આ 1 છે, આ 0 જોઈએ છે. ત્રીજી હારમાંથી બીજી હાર બાદ કરી દઈએ. ત્રીજી હારમાંથી બીજી હાર બાદ કરી દઈએ. R3 minus R2. ત્રીજી હારમાંથી બીજી હાર બાદ કરીએ. 1 1 2 0 1 4
-1 -2 1 0 5 -2 3 0 માંથી 0 બાદ કરીએ 0 1 માંથી 0 બાદ કરીએ અરે 1 માંથી 1 બાદ કરીએ 0 3 માંથી 4 બાદ કરો -1 3 -4 0 માંથી 5 બાદ કરો -5 0 માંથી -2 બાદ કરો 2 અને 1 માંથી 3 બાદ કરો એટલે -2. હવે આપણે મેળવ્યો 1 0 0 1 0. હવે આ 0 મેળવીએ. એ 0 મેળવવા માટે બીજી હાર પહેલીમાંથી બીજી હાર બાદ કરી દઈએ. આ 1 માંથી 1 બાદ કરી દઈએ એટલે અહીંયા 0 આવી જશે. તો પહેલીમાંથી બીજી હાર બાદ કરી દઈએ. અહીંયા બે ક્રિયાઓ કરીએ. જો પહેલીમાંથી બીજી હાર બાદ કરીએ R1 minus R2 અને આને 4 વડે ગુણીને અહીંયા ઉમેરી દઉં તો અહીંયા 0 આવી જશે. એટલે બે ક્રિયાઓ કરું છું. તો પહેલીમાંથી બીજી હાર બાદ કરું છું. 1 minus 0 એટલે 1 1 minus 1 0 2 minus 4 minus 2 પહેલીમાંથી બીજી બાદ -2 માંથી -5 બાદ કરો તો -7 1 માંથી -2 બાદ કરો તો 3 0 માંથી 3 બાદ કરો તો 3 R1 માંથી R2 બાદ કરી ત્યાર પછી અહીંયા ત્રીજી હારને 4 વડે ગુણીને બીજીમાં ઉમેરું છું. R2 ની જગ્યાએ R2 plus 4R3 આને 4 વડે ગુણીને ઉપર ઉમેરું છું. તો આ 0 ને ઉમેરું એટલે એનું એ જ, આને ઉમેરું એટલે 1 અને છેલ્લે 0 0 1 0. આને 4 વડે ગુણીને ઉમેરું છું. આને 4 વડે ગુણો -20 પાંચમાં ઉમેરા એટલે -15. આને 4 વડે ગુણો 4 દુ 8 8 -2 માં ઉમેરો એટલે 6. આને 4 વડે ગુણો -8 ને 3 માં ઉમેરો એટલે -5. આ -5. અને ત્રીજી હાર 0 0 -1 -5 2 અને -2. જો મિત્રો હજુ આપણને એવું થાય કે ત્રીજી હારને માઇનસ વડે ગુણીએ તો આ 1 આવી જાય, પણ એ ક્રિયા એક સાથે 3 ક્રિયાઓ નહીં કરવાની. હવે ક્રિયા કરીશું. આ ત્રીજી હારને માઇનસ વડે ગુણીએ એટલે પેલો 1 આવી જાય, સૌથી નીચે રહ્યો એ 1. ત્રીજી હારને -3 વડે ગુણીએ તો પહેલી હાર 1 0 -2 0 1 0 -7 3 -3 -15 6 -5. આને માઇનસ વડે ગુણીએ 0 0 1. આને માઇનસ વડે ગુણીએ 5 -2 અને 2. હવે મિત્રો એક ઘટક લાવવાનો બાકી રહ્યો આપણો ઉપરવાળો, આ શૂન્ય. આપણો -2 છે એની જગ્યાએ શૂન્ય જોઈએ તો ત્રીજી હાર આને 2 વડે ગુણીને અહીંયા ઉમેરી દઉં. એક અડાને 2 વડે ગુણું એટલે 2 થાય ને 2 ને અહીંયા ઉમેરી દઈશ એટલે 0 આવી જશે. તો જોઈએ ક્રિયા આવી થશે.
ત્રીજી હારને 2 વડે ગુણી પહેલીમાં ઉમેરો, એટલે આ તો બે મીંડા છે, કોઈ ફેર નહીં પડે. 1 0 0. આને 2 વડે ગુણો, 5 દુ 10, 10 ને -7માં ઉમેરો 3. આને 2 વડે ગુણો, -4, -4 ને 3માં ઉમેરો એટલે -1. આને 2 વડે ગુણો 4, 4 ને -3માં ઉમેરો એટલે 1. બાકીના બધા જ ઘટકો એમના એમ. જેને I = A ઇન્વર્સ ઇન્ટુ A સાથે સરખાવતા A ઇન્વર્સ = 3 - 1 1 -15 6 -5 5 -2 અને 2. જોઈએ આવો આપણો એક દાખલો થયો. આવો એક બીજો પણ દાખલો ગણીએ આપણે. તો જોઈએ ઝીરો 1 2 1 2 3 અને 3 1 1. જોઈએ મિત્રો, રીત એની એ જ છે. આપણે બુકમાં એક વખત એના આંકડા જોઈ લઈએ. તો પહેલી હાર 0 1 2, બીજી હાર 1 2 3, ત્રીજી હાર 3 1 1. હવે મેળવીએ તો રીત બિલકુલ એની એ જ છે. એ જ દિશામાં આપણે મેળવીશું. ચોકસાઈથી ગણીએ, ધ્યાન આપજો. અહીં આપણે E = I × A નો ઉપયોગ કરીશું. આનો ઉપયોગ કરીશું માટે 0 1 2 1 2 3 3 1 1 = 1 0 0 0 1 0 0 0 1 અને E. જોઈએ મિત્રો, હવે સૌથી પહેલાં પેલો 1 ગોઠવવાનો છે. 0ની જગ્યાએ 1 લાવવો છે. તો બે કામ થઈ જશે. પહેલી અને બીજી હારની અદલાબદલી કરી દઈશું એટલે પહેલી હાર અહીંયા 1 આવી જશે અને અહીંયા 0 આવી જશે, એટલે એક સાથે બે ઘટકો ગોઠવાઈ જશે. જોઈએ પહેલી અને બીજી હારની અદલાબદલી. તો અહીંયા 1 2 3 0 1 0. બીજી હારને પહેલા સ્થાને લખી અને અહીંયા લખીએ. પછી બીજી હાર પહેલા સ્થાને 0 1 2, અહીંયા આવશે 1 0 0, પછી 3 1 1 0 0 1. પહેલી બીજી હારની અદલાબદલી. પહેલી હાર 1 2 3 આવી ગઈ, અહીંયા પહેલી હાર 0 1 0 આવી ગઈ, બીજી હાર 0 1 2 0 1 2, બીજી હાર 1 0 0. હવે જોઈએ 1 આવી ગયો, 0 આવી ગયો. આ તગડાની જગ્યાએ 0 લાવવો છે. તો 3માં અહીંયા ક્રિયા લખી લઈએ. 3માં -3 ઉમેરવાથી 0 આવે. પહેલી હારને -3 વડે ગુણીને ત્રીજીમાં ઉમેરી દઈએ. પહેલી હારને -3 વડે ગુણી ત્રીજીમાં ઉમેરીએ. 3 પ્લસ સમથિંગ 1 પ્લસ 1 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 1 પ્લસ. ત્રીજી હારની જગ્યાએ ત્રીજી હાર -3 ગુણાકારમાં પહેલી હાર. પહેલી હાર 1,
2 3 0 1 0 0 1 2 1 0 0 આને -3 વડે ગુણી અહીંયા ઉમેરીએ. 1 ને -3 વડે ગુણો, -3 અહીંયા ઉમેરો. 2 ને -3 વડે ગુણો, -6 અહીંયા ઉમેરો. આને -3 વડે ગુણો, -9 અહીંયા ઉમેરો. આને -3 વડે ગુણો 0. આને -3 વડે ગુણો -3 અને 0. હવે આનું સાદુરૂપ 1 2 3 0 1 2 0 -5 -8 equal to 0 1 0 1 0 0 0 -3 1 આ સાદુરૂપ આપ્યું આપણે 0 -5 -8. હવે જુઓ તો શું લાવવું છે આપણે જોઈએ. હવે મેળવવાનું છે આપણે આ 1 આવી ગયા, એના નીચે 0 આવી ગયા, એના નીચે 0 આવી ગયા. હવે આ 1 તો ઓલરેડી 1 છે જ આપણી પાસે. એના નીચે -5 છે, એની જગ્યાએ આપણે 0 લાવવો છે. -5ની જગ્યાએ 0 લાવવા માટે આને 5 વડે ગુણીને અહીંયા ઉમેરીએ તો અહીંયા 0 આવી જાય. એકડાને 5 વડે ગુણીને -5માં ઉમેરો તો 0 આવી જાય. એટલે ક્રિયા કઈ થશે? બીજી હારને 5 વડે ગુણી અને ત્રીજી હારમાં ઉમેરવાની. બીજી હારને -5 વડે ગુણી 5 વડે ગુણી અને ત્રીજી હારમાં ઉમેરવાની માટે 0 પ્લસ -5 પ્લસ -8 પ્લસ અહીંયા થશે 0 પ્લસ -3 પ્લસ 1 પ્લસ. ક્રિયા આવી છે. R3ની જગ્યાએ R3 પ્લસ 5R2 બીજી હારને 5 વડે ગુણીને ત્રીજીમાં ઉમેરવાની છે. 1 2 3 0 1 1 0 1 0 1 0 0 0 1 2 આને 5 વડે ગુણો 0 અહીંયા ઉમેરી દો. આને 5 વડે ગુણો 5 અહીંયા ઉમેરો. આને 5 વડે ગુણો 10 અહીંયા ઉમેરો. આને 5 વડે ગુણો 5 અહીંયા ઉમેરો. આને 5 વડે ગુણો 0. આને 5 વડે ગુણો 0. જોઈએ હવે જે સરવાળા મળે છે તે લખીએ તો 1 2 3 પહેલી હાર 1 2 3 બીજી હાર 0 1 2 આ થશે 0 0 2 ઇક્વલ ટુ 0 1 0 1 0 0 5 -3 1. જોઈએ હવે આપણે આટલા સુધી પહોંચ્યા. હવે શું જોઈએ? 1 0 0 1 0. હવે આ 1 જોઈએ. છેલ્લો બગડો છે ને એની જગ્યાએ એકડો જોઈએ છે. છેલ્લો 2 છે એની જગ્યાએ 1. તો જોઈએ અહીંયા 1 જોઈએ છે. અહીંયા 1 જોઈએ એટલે -1 ઉમેરો તો 1 આવે. -1 ઉમેરો તો 1 આવે.
પણ -1 ઉમેરવા માટે આપણી પાસે ઉપર 1 તો છે નહીં. 2 ને આને તો માઇનસ વડે ગુણીને અહીંયા ઉમેરી દેશો તો પછી અહીંયા 0 થઈ જશે ને એક વખત 0 આવી ગયા પછી 1 નહીં આવે. એટલે અહીંયા ફરજિયાત આપણે ભાગાકારનું કામ ઉપયોગ કરવો પડશે. 2 ને 2 વડે ભાગીશું અને 1 લાવવા પડશે. હવે ધ્યાન આપજો, અહીંથી અપૂર્ણાંક શરૂ થાય છે. થોડુંક અઘરો છે પણ બીજો વિકલ્પ નથી આપણી પાસે, એટલે અત્યારે આપણે ત્રીજી હારને 2 વડે ભાગીએ છીએ. હવે ધ્યાન આપજો, અપૂર્ણાંકના સરવાળા બાદબાકી છે એટલે વધારે ચોકસાઈની જરૂર પડશે. તો જોઈએ, ત્રીજી હારને 2 વડે ભાગી લઈએ છીએ. ત્રીજી હારને 2 વડે ભાગી લઈએ. 1 2 3 0 1 0 0 1 2 1 0 0. 2 હાર એમને એમ. ત્રીજી હારને 1 વડે ભાગીએ. 0 0 1 5/2 -3/2 and 1/2. જોઈએ હવે 0 0 1 આવી ગયું. હવે જે એકડો મેળવ્યો ને એના ઉપરનો આ બગડો છે એની જગ્યાએ 0 લાવવો છે. તો ત્રીજી હારને -2 વડે ગુણીને બીજીમાં ઉમેરો. બગડામાં માઇનસ બગડો ઉમેરવો છે. ત્રીજી હારને -2 વડે ગુણી અને બીજીમાં ઉમેરી દઈએ એટલે ક્રિયા આવી થશે. ક્રિયા આવી થશે. બીજી હારની જગ્યાએ બીજી હાર +-2 × ત્રીજી હાર. ત્રીજી હારને -2 વડે ગુણી અને બીજીમાં ઉમેરી દઈએ. 0 + 1 + 2 પહેલી હાર એમના એમ, ત્રીજી હાર એમના એમ. 1 + 0 + 0 + 0 1 0 5/2 -3/2 અને 1/2. હું જે ક્રિયા કરવાની છે એને અનુરૂપ ઘટકો લખવાના બાકી જ રાખું છું. ખાલી બીજી હાર બદલાય છે તો બીજી હારમાં પ્લસ લખી દીધા. હવે આને આ બંને તો 0 છે એટલે ઉપર 0 જ ઉમેરાશે. આને -2 વડે ગુણીને અહીંયા ઉમેરો એટલે -2 થઈ ગયું. હવે આમાં થોડુંક ધ્યાન રાખીશું. આને -2 વડે ગુણો, 5/2 ને -2 વડે ગુણો, -5 અહીંયા ઉમેરવાના. સોરી, -5 ઉમેરો એટલે -4 તો જવાબ આવશે. આને -2 વડે ગુણો, -3/2 ને -2 વડે ગુણો, માઇનસ દૂર થઈ જાય અને 2 2 ઉડી જાય એટલે 3, 0 + 3. આને -2 વડે ગુણો એટલે -1. એટલે હવે આપણો સાદુરૂપમાં આવું આવશે. -4 3 અને -1. 1 2 3 0 1 0 0 0 1 0 1 0 -4 3 -1 5/2 -3/2 અને 1/2. હવે મિત્રો આપણે આટલા સુધી પહોંચી ગયા. હવે આપણે 2 જ આ મીંડા બાકી રહ્યા. આ બગડો અને તગડો છે એની જગ્યાએ આપણે 0 લાવવા છે. એક જ વખતની ક્રિયાથી 0 આવી જશે, પણ કઈ ક્રિયા
પહેલાં કરવી જોઈએ ને કઈ ક્રિયા પછી કરવી જોઈએ થોડુંક સમજાવું એ સમજી લો. તો જુઓ, પેલા બગડાની જગ્યાએ 0 લાવવો છે તો બગડામાં માઇનસ બગડો ઉમેરો એટલે 0 આવી જાય. બગડામાં માઇનસ બગડો ઉમેરો એટલે 0 આવી જાય. આ 2ની જગ્યાએ 0 લાવવા માટે આને -2 વડે ગુણીને અહીંયા ઉમેરી દો એટલે આ 0 આવી જાય. અને તગડાની જગ્યાએ 0 લાવવા માટે આને -3 વડે ગુણીને અહીંયા ઉમેરી દો. હવે કઈ ક્રિયા પહેલી કરવી જોઈએ? જો આને હું -3 વડે ગુણીને અહીંયા ઉમેરીશ તો અહીંયા 0 આવી જશે, પણ એ વખતે આ અપૂર્ણાંક છે એ અહીંયા ઉમેરાઈ જશે એટલે અપૂર્ણાંક આવી જશે. એના બદલે હું એવી ક્રિયા કરું ને કે પહેલાં આને 2 વડે ગુણી અને આમાંથી બાદ કરી દઉં એટલે અહીંયા અપૂર્ણાંક, બીજી હારમાં અપૂર્ણાંક નથી એટલે બીજી હારને પહેલાં બાદ કરવાની ક્રિયા કરું એટલે અપૂર્ણાંક ન આવે. એટલે હું પહેલી હારમાંથી બીજી હાર બાદ કરું છું 2 વડે ગુણીને. 0 એટલે પહેલી હારમાંથી બાદ થાય છે ને એટલે 1 પ્લસ સમથિંગ, 2 પ્લસ, 3 પ્લસ, 0 પ્લસ, 1 પ્લસ, 0 પ્લસ. ક્રિયા આવી કરું છું. R1 માંથી -2R2 બાદ કરું છું. પહેલી હારમાંથી બીજી હાર બાદ કરવાનો છું. બાકી બધા ઘટકો લખી લઉં. 0 1 0 0 0 1 અને -4 3 -1 5/2 -3/2 અને 1/2. બીજી હારને આને માઇનસ, આ બે તો મીંડા જ છે, ઉપર મીંડા આવી જશે. આને -2 વડે ગુણીને ઉપર ઉમેરો એટલે -2. આને -2 વડે ગુણો એટલે 8 અહીંયા ઉમેરાશે. આને -2 વડે ગુણો તો -6 અહીંયા આવશે. આને -2 વડે ગુણો તો 2 એટલે અહીંયા સુધી પહોંચ્યા આપણે. 1 0 3 0 0 1 0 1 0 0 0 1. અહીંયા જોઈએ તો 8 -5 2 -4 3 -1 5/2 -3/2 અને 1/2. હવે એક ક્રિયા બાકી રહી તો જોઈએ શું કરવાનું રહેશે. હવે આ તગડાની જગ્યાએ 0 લાવવો છે. તગડામાં માઇનસ તગડો ઉમેરવાનો. ત્રીજી હારને -3 વડે ગુણી અને પહેલીમાં ઉમેરવાની છે. પહેલાં બધું એમના એમ લખી લઈશું. ખાલી પહેલી હાર સાથે પ્લસ લખવાના છે તે લખી લઈશું. 1 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 1 0 0 0 1 103 છે અહીંયા 3 ઇક્વલ ટુ 8 પ્લસ -5 પ્લસ 2 પ્લસ બાકીના ઘટકો -4 3 -1 5/2 -3/2 1/2. R1 પ્લસ -3 × R3. ત્રીજી હારને -3 વડે ગુણી બીજીમાં પહેલીમાં ઉમેરીએ છીએ. આ બંને 0 અહીંયા ઉમેરાઈ જશે. 0 અહીંયા આને -3 વડે ગુણીને અહીંયા ઉમેરો. આને -3 વડે ગુણો. -3 વડે ગુણો એટલે માઇનસ કેટલા થશે? -15/2
આને -3 વડે ગુણો 9/2, આને -3 વડે ગુણો -3/2 માટે 1 0 0 0 1 0 0 0 1 ઇક્વલ ટુ આ બે લસા લઈએ આટલાનું સાદુરૂપ 8 - 15/2 2 × 8 16 16 - 15 1/2 આ થશે બે લસા લઈ -10 + 9 એટલે -1/2 અને આ 1/2 જોઈએ -4 3 -1 5/2 -3/2 1/2 ઇન્ટુ એ જેને I ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ સાથે સરખાવતા એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1/2 -1/2 1/2 -4 3 -1 5/2 -3/2 અને 1/2 આ એનો વ્યસ્ત શ્રેણિક એ ઇન્વર્સ થશે. તો મિત્રો આપણે ઘણી બધી સરવાળા બાદબાકી કર્યા, ગુણાકાર પણ કર્યા, અપૂર્ણાંક મળ્યા ત્યારે ક્યાંક એના લસા લઈને સાદુરૂપ પણ આપ્યું. હવે આટલી બધી મહેનત કર્યા પછી આપણો એ ઇન્વર્સ સાચો છે કે નહીં એના માટે કોઈ ટેકનિક હોય તો જોઈએ. તો આટલું બધું મળ્યા પછી બોર્ડની અંદર 4 માર્ક્સનો દાખલો પૂછાયો હોય અને પછી આટલું બધું મળ્યા પછી આપણને એમ થાય કે આપણો જવાબ સાચો છે કે ખોટો, ક્યાંક સરવાળા બાદબાકીમાં ભૂલ થઈ હોય તો સુધારવા માટે ખબર તો પડવી જોઈએ આપણને. તો જુઓ અહીંયા બીજી તો કોઈ ડાયરેક્ટ રીત નથી, નિશ્ચય ચાલ્યા પછી એક બીજી રીત આવશે, પણ જે વ્યાખ્યાનો ઉપયોગ કર્યો તો એ જ રીત અહીંયા વિચારીએ તો રકમનો એ અને મેળવેલો એ ઇન્વર્સ આ બંનેનો ગુણાકાર આઈ થવો જોઈએ. આ તો એક લોજિકલી સાદી વસ્તુ છે કે કોઈ પણ બે એકબીજાને વ્યસ્ત હોય તો બંનેનો ગુણાકાર ગુણાકારનો તટસ્થ ઘટક થવો જોઈએ. હવે આ બધો તો ગુણાકાર આપણે ક્યાં કરીશું, પણ જુઓ 3 ઘટકો મેળવી લઈએ. આ પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ. આ ચકાસવા માટે છે 0 × 1/2 1 × -4 અને 2 × 5/2. આ ઘટક શું મળ્યો 0 -4 + 5 = 1. હવે બીજી હાર બીજા સ્તંભ સાથે ગુણો. આ બીજી હાર આ બીજા સ્તંભ સાથે ગુણો. 1 2 3 -1/2 3 -3/2 જોઈએ. આ 2 -1/2 +6 -9/2 2 લસા લઈએ તો શું થશે -1 12 અને 9 એટલે 2/2 1 થઈ જશે. -1 ને -9 એટલે -10 અને 6 દુ 12 12 - 10 એટલે 2 2/2. અને ત્રીજી હાર ત્રીજા સ્તંભ સાથે ગુણો. ત્રીજી હાર ત્રીજા સ્તંભ સાથે જો 3 × પછી 1 × 1 × 1/2
-1 અને 1/2, -3/2 સોરી 3/2 અને 1/2, 3/2 અને 1/2 એટલે 2, 2 - 1 એટલે 1. એનો અર્થ કે આપણા ત્રણેય એકડા મળી ગયા. આમ તો ખરેખર 9 ઘટક ચેક કરવા પડે, પણ તમે આટલા ઘટકો ચેક કરો એટલે દરેકનો ઉપયોગ થઈ ગયો એટલે સાચું છે ખબર પડી જાય. તો 1 1 1 આવી ગયા એટલે આપણો જવાબ સાચો છે એવું કહી શકાય. મિત્રો 4 માર્કનો દાખલો આ રીતનો પૂછાય તો બિલકુલ અઘરો ન હોવા છતાંય સંપૂર્ણ જવાબ સાચો પડવા માટે બહુ મોટી ચોકસાઈની જરૂર છે. એટલે પૂરી ચોકસાઈ હોય તો જ ગણવું, અને અથવાવાળો હોય તો વધારે પસંદ કરવો જોઈએ. એવું જરૂરી નથી, પણ તમારી ચોકસાઈ સારી હોય તો આનોય ઉપયોગ કરી શકો. પણ દાખલાઓ ચોકસાઈવાળા છે, બહુ ચોકસાઈ જોઈએ, એટલે થોડી પ્રેક્ટિસ કરજો. અપૂર્ણાંક આવે ત્યારે ખાસ ધ્યાન રાખજો. હજુ સુધી બોર્ડમાં ડાયરેક્ટ નથી પૂછાયેલો, પણ નથી પૂછાયેલો કે પૂછાયેલો છે એના સાથે કોઈ લેવા દેવા નથી. આપણને આપણી બુકનો દાખલો છે એટલે આવડવો જ જોઈએ. આવા બીજા 2 દાખલા છે એ તમે જાતે પ્રયત્ન કરજો. જે ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 3.4ના 15 અને 16 નંબરના 2 દાખલા છે, 79 પેજ નંબર પરના દાખલા છે. હવે મિત્રો એક ઓબ્જેક્ટિવ આ બુકનો વધે છે, એના સિવાયના બધા જ પ્રશ્નો આપણે સોલ્વ કરી લીધા છે. તો જોઈએ, આવું એક MCQ છે. ઓલરેડી એ MCQની ચર્ચા આપણે કરી લીધી છે. જો ખાલી જગ્યા તો A અને B એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. આપણે ઓલરેડી વ્યસ્તની વ્યાખ્યા આપી, એમાં આ પ્રશ્નની ચર્ચા કરી લીધી છે. છતાં પણ પ્રશ્ન અગત્યનો છે, એક વખત યાદ કરી લઈએ. AB = BA. બીજો ઓપ્શન છે AB = BA = O. ત્રીજો ઓપ્શન છે AB = O અને BA = I, અને AB = BA = I. તો મિત્રો આમાં આપણે આ વ્યાખ્યા આપેલી છે વ્યસ્ત શ્રેણિકની. એ ચોરસ શ્રેણિક A માટે તેની જ કક્ષાનો બીજો B ચોરસ શ્રેણિક એવો મળે કે જેથી AB = BA = I થાય તો B ને A નો વ્યસ્ત કહે છે. અહીં A પણ B નો વ્યસ્ત છે. આવી વ્યાખ્યા જ ઓલરેડી આપણે આપેલી છે, એટલે આનો જવાબ થશે AB = BA = I. તો મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર નવી ટેક્સ્ટબુક NCERTની છે, એના લગભગ બધા પ્રશ્નો ગણી લીધા છે. છેલ્લે તમને 3x3ના 2 દાખલા ગણવા આપું છું. પેજ નંબર 75 ઉપર 3.4નો 15મો અને 16મો દાખલો છે, તમે ગણજો. 17મો ગણ્યો, અત્યારે હાલ આપણે 17મો ગણ્યો અને એક ઉદાહરણ ગણ્યું. બિલકુલ ચોકસાઈથી ગણશો તો જ દાખલો પૂરો આવશે. જેવો પણ આવડે એવો પ્રયત્ન કરજો. પહેલી વખત કદાચ એક દાખલો ગણવામાં 1 કલાક પણ જશે ને તો એની ચિંતા ન કરશો, કારણ કે સમય જવાનો, પણ ચોકસાઈથી સાચું ગણવાનો પ્રયત્ન કરજો. તો મિત્રો અહીંયા શ્રેણિક ચેપ્ટરની અંદર અહીંયા આપણે ટેક્સ્ટબુકનો બધો જ ભાગ પૂરો કરીએ છીએ. હવે બુક છે સિવાય પણ MCQ, ગુજકેટ અથવા જેની અંદર MCQ પૂછાય છે. હવે MCQ માટે તમે જૂની બુકનો ઉપયોગ કરજો. જૂની ટેક્સ્ટબુક હતી એની અંદર લગભગ શ્રેણિક ચેપ્ટરની અંદર 17 ઓબ્જેક્ટિવ છે. હવે આપણને સમય જેમ સેટ થશે એ પ્રમાણે તમને હું ગણાવીશ, પણ તમે એ 17 MCQ જૂની ટેક્સ્ટબુકના 17 MCQ એક વખત પ્રશ્નો લખી લેજો, જેથી હું અહીંયા ગણાવું ત્યારે જેમ સમય સેટ થાય એમ ગણાવું ત્યારે તમે એ પ્રશ્નો લખવાનો ટાઈમ ન બગડે. બાકી અહીંયા આ પ્રમાણે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. કોઈ પણ ડિફિકલ્ટી હોય તો કોન્ટેક કરીને, સરળ ચેપ્ટર છે એટલે બહુ વ્યવસ્થિત તૈયાર કરી અને કોન્ટેક કરજો. ન આવડે તો પૂછી લેજો. 6 માર્કનું ચેપ્ટર છે, સહેલું છે, શરૂઆતમાં ભણ્યા વારંવાર રિવિઝન થવાથી આવડવું જ જોઈએ.
તો મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. એના MCQ જૂની બુકના MCQ જોઈ લઈશું આપણે.